ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1 માં 10 દાખલા સુધી જોયું. હવે 11 નંબરના દાખલાઓથી આપણે જોઈએ. આવા હવે જે કાંઈ આવે છે 11 થી 16 નંબરના દાખલાઓ પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે અને એના જેવા ઉદાહરણો પણ આપણે પછી જોઈશું. તો અહીં 11 નંબરના દાખલામાં આપણને આપેલ છે કે સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R = PQ ઉદ્ગમ બિંદુથી બિંદુ Pનું અંતર એ ઉદ્ગમ બિંદુથી Qના અંતર જેટલું જ છે. જો આવો સંબંધ આપેલો હોય તો R એ સામ્ય સંબંધ છે, એટલે કે આપણે એવું બતાવવાનું છે કે સ્વવાચક સમિત અને પરંપરિત છે. આ ઉપરાંત સાબિત કરો કે ઉદ્ગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ Pમાંથી પસાર થતું અને ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. તો સૌ પ્રથમ આપણે એવું ધારી લઈએ, અહીં આપણને આપેલું જ છે કે ગણ એ છે એ સમતલના બધા જ બિંદુઓનો ગણ છે અને સંબંધ R PQ કે જ્યાં P અને Q બિંદુથી Qનું ઉદ્ગમ બિંદુથી અંતર સરખું છે. તો સૌ પ્રથમ સમતલમાં આવેલું બિંદુ P છે ધારો કે, અને O ઉદ્ગમ બિંદુ છે, તો OP = OP, એટલે કે P બિલોંગ્સ ટુ R, માટે R એ સ્વવાચક સંબંધ છે એવું કહેવાય. હવે જો P અને Q બિલોંગ્સ ટુ R હોય તો OP = OQ આપેલા સંબંધ પ્રમાણે આપણે લખી શકીએ. તો OQ = OP પણ લખી શકાય. એનો અર્થ એવો કે QP બિલોંગ્સ ટુ R, માટે R એ સમિત સંબંધ છે. હવે એવી જ રીતે PQ બિલોંગ્સ ટુ R અને QR બિલોંગ્સ ટુ R હોય તો OP = OQ અને OQ = OR. આના ઉપરથી આપણે કહી શકીએ કે OP = OR, એટલે કે PR બિલોંગ્સ ટુ R. અહીં R એ પરંપરિત સંબંધ ધરાવે છે. તો R એ સ્વવાચક સમિત અને પરંપરિત સંબંધ હોવાથી તે સામ્ય સંબંધ ધરાવે છે એવું આપણે અહીં કહી શકીએ. હવે ધારો કે PQ બિલોંગ્સ ટુ A માટે P એટલે કે x1 y1 અને Q = x2 y2 હોય તથા O ઉદ્ગમ બિંદુ 0 0 હોય તો O થી P = O થી Q = R, કારણ કે એ સામ્ય સંબંધ છે. માટે હવે બધી બાજુ વર્ગ કરીએ તો OP² = OQ² = R². OP એટલે અંતરસૂત્રને આધારે x1² + y1² = x2² + y2² = R², જે વર્તુળ દર્શાવે છે. માટે કહી શકાય કે Pને સાપેક્ષ મળતા બિંદુઓનો ગણ વર્તુળ દર્શાવે છે જેનું કેન્દ્ર 0 0 છે તથા તે Px1 y1 માંથી પસાર થાય છે. હવે 12 નંબરનો દાખલો ખૂબ જ અગત્યનો છે. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R T1 T2 ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. તો આ R એ સામ્ય સંબંધ બતાવવાનો છે. આ ઉપરાંત 3 કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ 3 4 અને 5, T2 ની બાજુઓ 5 12 અને 13, T3 ની બાજુઓ 6 8 અને 10 છે. તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા વ્યાખ્યાયિત છે, એટલે કે બે સમરૂપ હોય તેવા આપણે ગોતવાના છે. તો સૌ પ્રથમ આપેલા સંબંધને સામ્ય સંબંધ બતાવવા માટે આપણે જોઈએ ગણ એ તો બધા જ ત્રિકોણોનો ગણ છે સમતલમાં આવેલા. આપેલો R T1 અને T2 હોય તો તે બંને સમરૂપ ત્રિકોણો છે. હવે સામ્ય સંબંધ માટે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે T1 સામ્ય છે T2, એટલે કે T1 બિલોંગ્સ ટુ R, માટે R એ સામ્ય સંબંધ છે એવું અહીં આપણે કહી શકાય. હવે જો T1 T2 બિલોંગ્સ ટુ R હોય તો T1 સામ્ય છે T2 અને T2 સામ્ય છે T1 કહી શકીએ. માટે T1 બિલોંગ્સ ટુ R, એટલે કે R એ સમિત સંબંધ છે. અહીં T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R હોવાથી આપણે કહી શકાય કે T1 T3 બિલોંગ્સ ટુ R, એટલે કે R એ પરંપરિત સંબંધ છે. તો અહીં R એ
સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે T1 ત્રિકોણની બાજુઓ 3, 4, 5, T2ની 5, 12, 13 અને T3ની 6, 8 અને 10 છે. તો અહીં આપણે ગુણોત્તર સમાન હોય એવા બે ત્રિકોણો જોઈએ તો 3 અને 6, 4 અને 8, 5 અને 10. એનો અર્થ એવો કે T1 અને T3 ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે, માટે T1 અને T3 સાથે સંબંધમાં છે એવું આપણે કહી શકીએ. 13 નંબરના દાખલામાં જોઈએ તો અહીં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R P1 P2 કે જ્યાં P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે તો તે સામ્ય સંબંધ છે. અહીં બહુકોણની વાત કરી છે. 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું થશે એવું પણ પૂછ્યું છે. તો એ એટલે તમામ બહુકોણો, R એટલે P1 અને P2ની બાજુની સંખ્યા સમાન છે એવું છે. તો P અને P બિલોંગ્સ ટુ R હોવાથી પોતે પોતાના બહુકોણની સંખ્યા સરખી હોય એવું કહી શકાય, માટે R એ સ્વવાચક સંબંધ છે. હવે જો P1 P2 બિલોંગ્સ ટુ R હોય તો P2 P1 બિલોંગ્સ ટુ પણ R છે એવું કહી શકાય, કારણ કે P1 અને P2 કયો કે P2 અને P1 કયો બાજુની સંખ્યા સરખી દર્શાવી શકાય એટલે કે લખી શકાય, માટે R એ સમિત સંબંધ છે. P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R હોય તો P1 P3 બિલોંગ્સ ટુ પણ R એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ, કારણ કે P1 અને P2ની બાજુની સંખ્યા સરખી, P2 અને P3ના બાજુઓની સંખ્યા સરખી એના બહુકોણની, તો P1 અને P3ના બહુકોણની બાજુની સંખ્યા પણ સરખી છે એવું કહી શકાય. તો અહીં R સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. હવે આપણને જે બાજુવાળો ત્રિકોણ આપ્યો છે કાટકોણ ત્રિકોણ, તે કાટકોણ ત્રિકોણ છે, માટે ગણ એ છે એ બધા જ કાટકોણ ત્રિકોણનો ગણ થશે એવું અહીં આપણે કહી શકીએ. આગળ જોઈએ તો દાખલા નંબર 14, XY સમતલની બધી જ રેખાઓનો ગણ L અને L ઉપર સંબંધિત R L1 L1 અને L2 સમાંતર છે, જેને આપણે R વડે વ્યાખ્યાયિત છે. તો અહીં એવું બતાવવાનું છે કે R એ સામ્ય સંબંધ છે અને જે રેખાઓ y = 2x + 4 દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. તો અહીં L છે, ધારો કે એ XY સમતલમાં આવેલી બધી રેખાઓનો ગણ છે અને L1 L2 સમાંતર છે, તો પોતે પોતાને સમાંતર હોવાની જ છે, એટલે કે L1 બિલોંગ્સ ટુ R માટે સ્વવાચક છે એવું કહી શકાય. L1 L2 બિલોંગ્સ ટુ R, જો L1 L2ને સમાંતર હોય તો L2 એ L1ને પણ સમાંતર હોય, માટે L2 L1 બિલોંગ્સ ટુ પણ R છે એવું આપણે કહી શકીએ. એટલે કે R એ સમિત સંબંધ છે અને એવી જ રીતે 3 રેખાઓ સમાંતર હોય એટલે કે L1 L2 બિલોંગ્સ ટુ R અને L2 L3 બિલોંગ્સ ટુ R હોય તો L1 L3 બિલોંગ્સ ટુ R પણ આપણે કહી શકીએ, માટે R એ પરંપરિત સંબંધ ધરાવે છે તેવું કહેવાશે. આમ R એ સ્વવાચક સમિત અને પરંપરિત સંબંધ હોવાથી તે સામ્ય સંબંધ ધરાવે છે. હવે y = 2x + 4 એને સમાંતર રેખા હોય તો માત્ર અચળ પદ અલગ હોય, XYના સહગુણકો સરખા હોય, એટલે કે y = 2x + k છે. તો અહીં આપણને માગેલ રેખાઓ એટલે કે આપેલી રેખાને સંબંધિત રેખાઓનો ગણ XY કે જ્યાં y = 2x + k કે જ્યાં k બિલોંગ્સ ટુ R છે એવું અહીં આપણે કહી શકીએ. હવે છેલ્લા બે વિકલ્પો સ્વાધ્યાયના, અહીં આપણને ગણ 1 2 3 4 ઉપર સંબંધિત R 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 આપેલું છે. તો સ્વવાચક સમિત અને પરંપરિત છે કે નહીં એવા અલગ અલગ વિકલ્પો છે, તો એવું અહીં આપણે ચેક કરવાનું છે. તો જાતે જ જોઈ લઈએ સ્વવાચક છે કે નહીં. જુઓ 1 1 છે, 2 2 છે, 3 3 છે,
4 4 છે એનો મતલબ સ્વવાચક છે એવું આવશે, એટલે આ બેમાંથી એક આવશે. હવે સમિત 1 2 છે તો 2 1 નથી, એનો મતલબ કે સમિત નથી. હવે પરંપરિત માટે બધા જ ઘટકો માટે આપણે ચેક કરવાનું. 1 2 જેનો બીજો ઘટક 2 હોય એવી જ પેર લઈએ તો 2 2. તો આપણે L1 L2 L2 L3ની જેમ 1 2 બિલોંગ્સ ટુ R છે, આવી રીતે પ્રત્યેક ઘટકો માટે જોવા મળે છે, માટે પરંપરિત છે. તો વિકલ્પ બી સાચો આવશે. સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત સંબંધ નથી. 16 નંબરનો વિકલ્પ જોઈએ તો આપણને આપેલું છે કે સંબંધ R એ ગણ n ઉપર વ્યાખ્યાયિત R ઇઝ ઇક્વલ ટુ AB કે જ્યાં A ઇઝ ઇક્વલ ટુ B-2 B ગ્રેટર ધેન 6 દ્વારા આપેલ છે. તો વારાફરતી અહીંથી જ આપણે ચેક કરીએ. જો એની કિંમત 2 હોય અને બીની 4 હોય, બરાબર, તો એવું સાચું બનશે નહીં, કારણ કે 4 લેસ ધેન 6 ન થાય. 3 8 બિલોંગ્સ ટુ R હોય તો 3 ઇક્વલ ટુ 8 -2 પણ સત્ય નથી. 6 8 બિલોંગ્સ ટુ R હોય તો 6 ઇઝ ઇક્વલ ટુ 8 -2 આ સાચું છે, એટલે કે વિકલ્પ સી અહીં આપણને સાચો જોવા મળે છે. તો અહીં આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું. અને હવે આ સ્વાધ્યાયના ઉદાહરણના દાખલાઓ તમારે બધાને હોમવર્કમાં કરવાના છે. આપણે જોઈએ, અહીંયા એકદમ સહેલા દાખલાઓ છે. ઉદાહરણ નંબર 1 2 3 પછી 4, ઉદાહરણ નંબર અહીં 5 6. આ દરેક ઉદાહરણો દરેક વિદ્યાર્થી મિત્રો જાતે સમજવાનો પ્રયત્ન કરજો. સમજાઈ જાય એવા જ છે. જો સ્વાધ્યાય 1.1 સમજાઈ ગયું હોય તો દરેક ઉદાહરણો સમજાઈ જશે. અને આ દરેક દાખલાઓ ફેરબુકમાં લખવાના છે અને હોમવર્કમાં રોજનું હોમવર્ક 2 વખત રફ બુકમાં પણ કરવાનું છે. જ્યારે પણ શાળાએ આવવાનું થશે ત્યારે ફેરબુક અને હોમવર્ક બુક પણ ચેક કરવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એક વખત જોઈને, શક્ય હોય તો બીજી વખત મોઢે અથવા જોઈને પણ ત્રીજી વખત જોયા વગર લખવા પ્રયત્ન કરશો તો બધા જ દાખલાઓ તમને આવડી જશે.